પાણી આવે છે તો ચમચી લઈ એમને પાણી પીશ. આજનો પ્રસાદ છે પાણીપુરી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મોઢામાં બહુ પાણી આવે ને આજે હવે તમને રાહ જોવડાવું. અત્યારથી મોઢામાં પાણી આવે છે. ઓલું લઈ લે, એ ડબલું આમનું લઈ લે ન્યા. હાલો અહીંયા બેસ ગયો, અહીં જગ્યા ન્યા નહીં. ન્યા બધા ન્યા એ બે બાજુ ન્યા. આજનો પ્રસાદ છે અમારે પ્રિતેશભાઈ નાનાલાલ પટેલ મુંબઈથી. તેમના જન્મદિવસ નિમિત્તે પ્રિતેશભાઈનો જન્મદિવસ છે. અમારે પ્રિતેશભાઈનો જન્મદિવસ છે આજે. એમના પરિવાર તરફથી આજનો પ્રસાદ છે. આજ તમે બોમ્બે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? આજનો પ્રસાદ બોમ્બે થી છે. પ્રિતેશભાઈ નાનાલાલ પટેલ બોમ્બે, મુંબઈ. બોમ્બે ને મુંબઈ ને બોમ્બે બે કહેવાય. શું કહેવાય? ચાલો તમારે બધાય બેસી જ જાવ. હાલો સંધ્યા દીદીને દઈ દે થાળી, ઓલી નાની થાળી મસાલો. હોય નાના બાઉલમાં મસાલો સંધ્યાને. હાલો પછી બધા બેસી જ જાવ. કોના તરફથી છે આજનો પ્રસાદ? કેવા ભાઈ? નામ જ ઊંધું ફેરવી નાખો. આપણે કઈ કોઈના ફૈબા નથી બનવું. પ્રિતેશભાઈ કોણ? સાંભળું નહીં. હિતેશભાઈ નામ આવી ગયું. પ્રિતેશભાઈ નાનાલાલ પટેલ બોમ્બે, મુંબઈ. કોનો જન્મદિવસ છે? પ્રિતેશભાઈ નો. કોનો? તો શું કહેવાનું? હેપી બર્થડે કહી દો જોશથી. એમના પરિવારને થેન્ક યુ કહી દો. આ તો પ્રિતેશભાઈનો ફોન આવ્યો એટલે પાણીપુરી દેવી જ નહોતી. તમને પાણીપુરી બહુ ભાવે ને? આ તો મેં કીધું પ્રિતેશભાઈનો ભાવ છે ને બર્થડે છે એટલે આપી દઈ. રાજકોટ રાયકા ગ્રુપ તરફથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે જો પૂનમ છે ને અને આપણે નાવાનું કાલથી બંધ, તો ભગવાને ઠંડી બંધ કરી દીધી. જો ભગવાન આપણી પરીક્ષા લેતા હતા ને? શું કામ લેતા હતા? કે આપણે બંધ કરી છીએ કે ચાલુ રાખી છીએ? શું કામે? એટલે પરીક્ષા લેતા હોય ભગવાન. તો પરીક્ષા લેતા હોય ને ત્યારે ભગવાનને એમ જ કહેવાનું, જેટલી પરીક્ષા લેવી એટલી લેજો. અમે તો માર્ગ સ્નાન કરવાના જ હતા. શું? ચાલો જોશથી પ્રિતેશભાઈને અને હેપી બર્થડે. ચાલો ચાલુ કરો.
એકવાર ભગવાન કેવા કેવા પરચા પૂરે. ખબર ને હમણાં ફોન આવ્યો, કોને સાંભળો તો ફોન? આપણે સીધું ભરતા હતા આપણે દેવાનું. આજે આપણે માર્ગ સ્નાન પૂરું થયું ને એટલે બ્રાહ્મણને સીધો આપવું પડે. શું આપવું પડે? સીધો આપવો પડે બ્રાહ્મણને. એમાં આપણે જે જમતા હોય ને દાળ ને ચોખા ને ખીચડી ને લોટ ને ઘી ને તેલ ને બધું આપવું પડે. કાળા તલ ને અડદ ને બધું. કાળું વસ્તુનું બહુ મહત્વ. આપણે જ્યારે માર્ગ સ્નાન પૂરું કરીને પછી આપણે આપવું પડે બ્રાહ્મણને, એને પછી દાન કરવું પડે. આપણે જે થાય તે સેવા, તો આપણને આપણે માર્ગ સ્નાન કર્યું એનું ફળ મળે. એટલે આપણે સીધો ભરતા ત્યારે ફોન આવ્યો, કોને સાંભળ્યો? તમે સાંભળો તો ને? આ ભગવાન કેટલા બધું સાંભળે. જો એ બેન સ્વામિનારાયણ નથી, એ વિડીયો આપણે મૂકશું. એ રેકોર્ડિંગ એ બધાને સંભળાવશું. એ સ્વામિનારાયણ નથી, ખાલી વિડીયો જોઈ. અને એ બેનની તો પરિસ્થિતિ નથી એવી મને વાત કરી. અને એમના માસીને ડૉક્ટરે કીધું હતું કે કેન્સરની આમ થોડીક અસર છે, પણ પાછો રિપોર્ટ કરાવવાનો. એટલે એને રિપોર્ટ કરાવ્યો ને એને એવી પ્રાર્થના કરી હતી કે ભગવાન હું તમારે થાળ કરાવી નાખીશ જો રિપોર્ટ નોર્મલ આવે. તો એનો રિપોર્ટ નોર્મલ આવ્યો. ભગવાનને શું કહેવાનું? શું કહેવાનું? આવું થેન્ક યુ સાંભળે ભગવાન. ભગવાનને કઈ આવે ને આવે બધા ઉપર આશીર્વાદ બનાવીને રાખજો. શું કહેવાનું? બધાના દુઃખ ટાળજો. ભગવાનને કઈ એવું ભગવાનને પ્રાર્થના કરવાની. વિડીયો જોઈને એને પ્રાર્થના કરી હતી. વિચારો કે હું ભગવાનનો પછી મને કે મારે 2 થાળ કરાવવા જ. તો કે એક એના કોઈક સગામાં બહુ ગરીબ છે, એમ કે એને ખાવાનો પ્રોબ્લેમ છે. તો મેં કીધું તમ તાર હું થાળ કરી નાખીશ. એ થાળની જે રકમ છે ને એને આપી દો. ભગવાન રાજી થાય ને આપણે તો થાળ જમાડી દેશું એના નિમિત્તનો. પણ એ થાળની જે પૈસા હોય મેં કીધું એને કરિયાણું લઈ દો એટલે તમારે થાળ અહીંયા આવી ગયો. આ શીખવાનું મોટા થાય એટલે શું કરવાનું? હે ને? શીખવાનું કે આપણા આજુબાજુ આપણા પરિવારમાં કોઈ એવો દિન દુખ્યો હોય તો પેલી સેવા કોની કરવાની? તમે ઈશારામાંથી સમજી ગયા. હવે ચાલો, પાણી આવે ને મોઢામાં એટલે થોડીક વાર વાત કરાવી તમને. આમ મનને જીતવાનું કે આપણી પાસે વસ્તુ પડી હોય તો થોડીક વાર મનને જીભ માગતું હોય ને દેવાનું નહીં. એને કઈ થોડીક વાર તું ધીરજ રાખ તો મન મક્કમ બને. શું? મન માગે ને ક્યારેય નહીં આપવાનું. આ મન તો બહુ ચંચળ છે એટલે એને કંટ્રોલમાં કરતા શીખવાનું. એને મનમાં બધા ઘાટ થાય, હું જટ ખાઈ લઉં એવું થાય ને? હા, થતું જ હોય. જટ ખાઈ લે એવું થતું જ હોય. પણ એને કહેવાનું થોડીક વાર ખમ. ચાલો જમવા માંડો હવે. હો એટલે આજે પૂનમ અને ભગવાન હરેકના દુઃખ પૂરા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને અમારી દીકરીઓને તમે બધા પ્રસાદ જમાડો છો. તમે જમાડો છો ને અમારી દીકરીઓ તમારા માટે કંઈક માળા કરે છો. એમનો પ્રસાદ નથી જમતી, કેમ કે કોઈનું લઈને પાછું આપવું તો પડે જ, નહીતર આગલા જન્મે પૂરું કરવા આવવું જ પડે. તો અમે તો શું આપી શકી? અમે તો તમારા માટે પ્રાર્થના કરી શકી ભગવાનને. જો આ નીકળું શું બોલવાનું મનમાં? એટલે સારું રાખજો. હા, જે એમ્બ્યુલન્સમાં જતું એનું સ્વાસ્થ્ય સારું રાખજો એવું મનમાં કહેવાનું. જ્યારે જેટલી વાર એમ્બ્યુલન્સના અવાજ સાંભળીને એટલી વાર. અને ક્યાંક રસ્તે જતા હોય, અત્યારે તો ઠીક મોટા થાવ ને ગાડી લઈને જતા હોય ને 4 વ્હીલ લઈને જતા હોય ને, તો પેલા એને રસ્તો આપવાનો. કોને આપવાનો? આપણે ગમે એવા કામે જતા થોડીક વાર ઊભું રહી જવાનું. એમાં પેશન્ટ કોઈ હોય એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય તો પેલા એને રસ્તો અપાય ને. તો એ જાણતા જાણતા એક સેવા થઈ ગઈ, કોઈ કોકનું જીવન બચી ગયું. હો જય સહજાનંદ દેવલો વર્ષ તરફથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. બેલાબેન જય સ્વામિનારાયણ. અસ્મિતાબેન જય સ્વામિનારાયણ. પ્રદીપભાઈ જય દ્વારકાધીશ. મોટા બંધ કરીને ખાવ. એટલે આજે બહુ આનંદ થયો. અને એક ભાઈના અમારે 2 દિવસ એના માટે આપણે લાઈવ થાશું જ કે ભગવાન
સત્સંગ હોય એના તો ભગવાન મનોરથ પૂરા જ કરતા હોય, પણ સત્સંગ નથી ને જેને શ્રદ્ધા છે એનાય ભગવાન મનોરથ પૂરા. એ બેને મને આજે એવું જ કીધું, બેનો વિડીયો જોઈને એમ થઈ ગયું કે મારે ભગવાનની મૂર્તિ લાવી છે ને પધરાવી છે. એટલે આનંદ થયો કે ભગવાને એમના દુઃખમાં જે પણ દુઃખ હતું ભગવાને દૂર કર્યું. આવા તો ઘણા બધા છે. અમે બહુ પરચાની વાતો નથી કરતા, કેમ કે અમારે કાંઈ બહુ પરચા આપીને પૂજાવું નથી. એટલે જેને જેને શ્રદ્ધા છે ને એ અહીંયા આવે જ છે બધા, અને ભગવાન એના મનોરથ પૂરા કરે જ છે. ક્યારેક ટ્રાય કરી લેજો, ક્યારેક તમે ટ્રાય કરી લેજો. ત્યાં તમારે જે પણ આ સંસારમાં સુખ દુઃખ આવતું હોય, દુઃખ આવે ત્યારે મારા ભગવાનને યાદ કરજો. અને પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાન પૂરા કરશે જ. આ ડીરા મૂલ્યા. જય સ્વામિનારાયણ પાર્થ. જય સ્વામિનારાયણ ભાઈ પાર્થભાઈ દવે. જય સ્વામિનારાયણ. ગૌરવ કુમાર. જય સ્વામિનારાયણ ભાઈ. બધાને જય સ્વામી. ઓમ કનેરિયા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અને તમે બધા ઘેર બેઠા વિડીયો જોવો જ છો, એટલે મને બધા સમાચાર મળે છે, એટલે બહુ આનંદ થાય છે કે આપણે બધા એકાબીજા વિચારને ફોલો કરી છે. તમે વારા વિચાર પસંદ કરો છો, હું તમારા કરું છું, અને આમ જ આપણે એક સાંકળ બનાવી અને આપણા દેશની સેવા કરી. દીકરીઓની, કોઈ વડીલની, કોઈની પરિસ્થિતિ નથી એની આપણાથી જેટલી થાય એટલી બધાની સેવા કરી. અને તમે બધા જે પ્રસાદ આપો છો, હું પોસ્ટમેનનું કામ કરું છું, એટલે હું ત્યાં સુધી પહોંચાડું છું. એટલે આજે અમારે પ્રિતેશભાઈના જન્મદિવસ નિમિત્તે બોમ્બેથી એમના પરિવાર તરફથી આજનો પ્રસાદ હતો. પ્રિતેશભાઈ નાનાલાલ પટેલ, બોમ્બે, મુંબઈથી. ભગવાનને પ્રાર્થના કરી કે તમારા જન્મદિવસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરી કે તમારું સ્વાસ્થ્ય તો સારું જ રાખે, અને ભગવાન ખૂબ તમને સેવાનું બળ આપે, અને આવી બધી દીકરીઓને હરમેશ જમાડતા રહ્યો, એવી ભગવાન શ્રી હરિના, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બેન, મને તો ખૂબ જ શ્રદ્ધા છે. થેન્ક યુ વર્ષાબેન, થેન્ક યુ. ગયા રવિવારે આશ્રમ, કાલ કોણ દાન દઈ ગયું તો હું નહોતી ને, નામ લખ્યું કોણ હતું? તમે મને કેમ કહેતા નથી નામ એનું? માનવી, કેમ ભૂલી ગઈ કહેતા? તે નામ લખ્યું તો મને સંધ્યા દીદીએ કીધું કે આપી ગયા 1500 રૂપિયા દાન. તરત જ કહેવાનું, હું ભલે અડધી રાતે આવું ને તમે જાગતા હોય તો મને કહી દેવાનું, ને સવાર કહેવાનું. હો, અમદાવાદના હતા, ભલે ગમે ત્યાંથી હોય, મને કહેવાનું અને નામ આપવાનું. હો, તમે આવ્યા છો, કદાચ હું ક્યાંય ગઈ હોય. હમણાં તો બધા મંદિરના પાટોત્સવ હોય ને આમંત્રણ હોય, સંતો ભક્તોનું, બહેનોનું, બધાનું, તો જાતી હોઉં, કંઈ કામથી જાતી હોઉં. નેટ પ્રોબ્લેમ થાય છે. હા, હમણાં થોડા દિવસથી નેટ પ્રોબ્લેમ. હા, દીકરીઓને પાણીપુરી બહુ પસંદ હોય, એટલે આજ તો બહુ મોજ છે. અને ક્યારનું મોઢામાં આમ પાણી આવે છે. પણ લસણ ડુંગળી ન હોય કા? બસ મજામાં છીએ. અલ્પાબેન, જય સ્વામિનારાયણ. હા, બેલાબેન, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. અમારે આજે દીકરીઓને માર્ગ સ્નાન પૂરું. હવે ગરમ પાણી નાવાનું, હવે સોલારના પાણી નાવાનું. માટલા પર ભરીને નાયા. માટલાને પાછા મૂકી દેવાના, એટલે આવતા વર્ષે કામ આવે ને. તેમાં ઝાડવા વાવ દેવા, એમાં ફૂલ છોડ વાવ દેવા. આવતા વર્ષે દાતા ગોતી લેશું કા? એ માટલામાં માટી ભરી અને એક એકને વાવવાના. કોનું મસ્ત ઝાડ થાય નું જોઉં, કાલે હું લઈ આવીશ બધા ફૂલ છોડ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જોઈ આપે જોતી તા
કહેજે, જોઈ લઈ આવશે. મનોજભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આશ્રમ જોવા બધા પધારજો. મહાદેવ મહાદેવ. અને તમને એમ થાય કે અમારે દીકરીઓને કાંઈ જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, આશ્રમને કાંઈ કરિયાણા રૂપે મદદરૂપ થવું છે, તમને જે ઈચ્છા હોય અમે અહીં બધી સેવા સ્વીકારી છે. એવું નથી કે તમે અમને પૈસેથી જ મદદ કરો. તમે તમારી ઈચ્છા હોય, અમે તો કોઈના કિલો એક ઘઉં આવે ને તો અમે લઈ લઈએ, ક્યારેય અમે ના ન પાડી. અને એટલા પ્રેમથી જ અમે દીકરીઓને જમાડી. એટલે તમને એમ થાય ક્યારેક આશ્રમમાં કરિયાણું આપવું છે, કાંઈ તેલ ઘી, તો ચોક્કસ પધારજો. પેટમાં પેચૂટીનો ઉપાય બતાવો. મને ન ખબર હોય, મને એટલી ખબર કે વાટકો વચ્ચે રાખીને આમ પેટ ઉપર એની ઉપર આમ પગ ઊંચા કરીને આમ, એવું મેં સાંભળ્યું. મને નથી ખબર એટલે બહુ. એટલે કોઈક જાણતું હોય ને એને પૂછવાનું. એનો ઉપાય કોઈ પેચૂટી જાણતું હોય ને એનો પૂછજો. મને નથી ખબર કાંઈ. કઈ જગ્યાએ આશ્રમ છે? મહીસાગર જિલ્લામાંથી તમારો આશ્રમની જરૂર આવશું. ચોક્કસ આવજો. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. તમે આમ રાજકોટથી આવો તો ચોટીલા આવે, ચોટીલા પછી સાયલા આવે, સાયલા પછી 20 કિલોમીટરે બલદાણા ગામ આવે. અમદાવાદથી આવો તો પહેલાં બગોદરા આવે, અને બગોદરા પછી લીંબડી આવે. લીંબડીથી 8 કિલોમીટરે ઓપોઝિટ સામેની સાઈડ. એટલે આ એકદમ સ્ટેટ હાઈવે ઉપર જ છે. તો ચોક્કસ પધારજો. અને આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થાના ભાગરૂપે આપણે સંભાળતા હોય. મને ખાલી એટલી ખબર છે કે હું કાંઈ લઈને જવાની નથી, કાંઈ લઈને આવી નથી. એટલે આપણા બધાનો જ છે. તો ચોક્કસ પધારજો. અને તમને એવું થાય કે અમારે દીકરીઓને કાંઈ જમાડવું છે, શુભ અશુભ પ્રસંગ છે, તો ચોક્કસ તમે અમને મદદરૂપ બની શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 આ કોલિંગ, વોટ્સએપ, તમારે ગુપ્તદાન કરવું હોય ઓનલાઈન, ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. તો તમે ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે મદદરૂપ બની શકો છો. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. અશોકભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એ શું આજનો પ્રસાદ? પાણીપુરી. એમાં પાણીપુરીમાં જો આ તો કંઈક ભેળ બનાવે છે. આ શું કરસ? એવું ભાવે? એવું બહુ ભાવે? સારું, તને ભાવે એમ ખાવો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. વિશાલભાઈ જય સ્વામિનારાયણ. બેલાબેન મારું જમાડો. ચોક્કસ બધા જ જમાડશું આપણે. આજે અમારે બેલાબેનનું જમાડવાર હતું, પણ બેલાબેન હું હતી નહીં ને આ લોકોએ 8 દિવસ પહેલાં લઈ લીધો. તમારું કાલે જમાડ દેશું. કાલે સાંજે તમારું. એટલે કાલ સાંજે તમારું રાખ્યું છે, કેમ કે મને આ લોકોએ કીધું નહોતું. પછી કીધું કે આનો જમણવાર આવેલો છે, એટલે આ લઈ લીધું. કાલે તમારું લેશું. હજી પીઝાનું બાકી છે. પીઝા ખાવા ને? મોઢા તો ચટાકા નાખે. પછી ભણવામાં આમથી એમ થયું ને એટલે મારી લાકડી ચટાકા નાખશે. હો, પછી મળશે સજા. 2 કોડિયા ખવડાવવા પડે ને, ભણવાના ને પ્રેમના ને બધાય. એટલે બંને રૂપ દેખાડવા પડે તમે, નહીતર ભણો નહીં. કોઈ કહે ને આપણે ભણીએ એના કરતાં આપણે મનથી જ ભણાય. અને તમારે બધાને ભણવું જ જોઈએ. કોઈને મમ્મી નથી, પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, તમે કરશો શું જીવનમાં? એટલે ભણવું જ પડે.
અને ભણો તો કેટલા બધા દાતા તમને ક્યાં સુધી પહોંચાડવા તૈયાર છે એને તો શું કરવું શું કરવાનું ગોપાલભાઈ જય સ્વામિનારાયણ. તમે સારું કામ કરો છો. ભગવાન કરાવે છે. મને એટલી ખબર છે કે હું નથી કરતી. મારો ભગવાન કરતો હોય ને તો જ આમ થાય, નહીંતર મારથી ન થાય. એટલે આ કરતો હરતો બધું ભગવાન છે. ભાઈ મને નથી પેચૂટીનો અનુભવ. હું ડૉક્ટર નથી. એટલે કોઈક જાણકાર હોય ને એને પૂછજો, મને નથી ખબર. ના, મને નથી ખબર. અને એક છે ને, કોઈ એડવર્ટાઇઝ માટે મને ન કહેવું. તમારે અહીં રૂબરૂ આવું તો તમારે એડવર્ટાઇઝ કરી દઈશ. તમારે અમારી દીકરીઓને કંઈક મદદરૂપ થવાનું, પછી એડવર્ટાઇઝ કરી દઈ ને, એમને તો ન કરી દઈ. કોઈ બેન દીકરી આગળ જતી હોય તો ચોક્કસ એને હું એના જે એનામાં કળા હોય ને, કલા, એના સુધી એને પહોંચાડવા માટે ચોક્કસ લાઈવ કરી દઈશ. તો અહીં આવજો. જય સ્વામિનારાયણ. કિંજલબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અલ્પેશભાઈ ભણાવજો. આ જેટલું ભણે એટલું ભણાવી જ છે. પ્રકાશભાઈ જય સ્વામિનારાયણ. અચ્છા, પેરિસથી જોવો છો તમે? સરસ, સારું. પેરિસમાં બધા હરિભક્તોને અમારા જય સ્વામિનારાયણ કહેજો. આવજો આશ્રમે આવો ત્યારે. તમે ખૂબ સારું કામ. થેન્ક યુ કમલેશભાઈ. ભાઈ છે ને, આવા ફ્રેન્ડના ને એવા મેસેજ ન નાખવાના. તમારે પહેલાં આઈડી સાચું બનાવો અને પછી કોમેન્ટ કરવા આવી. પહેલાં આઈડી જ તમારે ખોટી બનાવીને પછી કોમેન્ટો કરવા આવી, એ કોઈ લાયકાત જ નથી. પહેલાં તો સાચી આઈડી બનાવતા શીખો જિંદગીમાં. બેન, અમે ચોક્કસ, મનીષભાઈ, ચોક્કસ તમારી મુલાકાત લેશું. આવજો, ચોક્કસ આવજો. છુપાવીને કામ કેને કરવા પડે કે એના પેટમાં પાપ હોય ને એને. એટલે પેલા એક છે ને, આઈડી સાચા બનાવતા શીખી જાઓ. ખોટા આઈડી બનાવીને તો ફાકા ફોજદારી બધા કરે. અચ્છા, પૂનમ ભરવા ચોટીલા આવ્યા હતા તો અવાય ને ભાઈ. ખૂબ સરસ કામગીરી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. દેવભૂમિ દ્વારકાથી જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. આ કઈ જગ્યા આશ્રમ છે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. મહેસાણા આવો, ચોક્કસ આવીશ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને હવે દીકરીઓ જમવા આવીને હું જમી લઉં. એટલે અમારા રોજનો આવી રીતના જ ક્રમ છે કે પહેલાં દીકરીઓ જમે પછી હું જમું. મોબાઈલ નંબર 908719 923. 9081719 9081719 એ મારો કોન્ટેક નંબર છે. બધો એક જ નંબર છે. બહુ જ કામ સારું કરો. ભગવાન કરે, હું કાંઈ નથી કરતી. આપણાથી પાપડ ન ભાંગે. એ અખિલ બ્રહ્માંડનો નાયક કરાવે ને તો જ બધું થાય. કે ને ભગવાન, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આપણાથી કાંઈ ન થાય. પેરિસમાં અદ્ભુત મંદિર છે. સરસ. રોજે જાજો દર્શન કરવા. ભલે ને કોઈ પણનું હોય, જાજો દર્શન કરવા. કાંઈ વાંધો નહીં ભાઈ, પાછા આવો ત્યારે આવજો. અમારે જો જોશનાબેન અલાઈ, એમને મારો નંબર કોમેન્ટમાં મૂક્યો જ છે. હા, કોમેન્ટમાં ક્યારેક ધ્યાન હોય ન હોય, કોણ શું કોમેન્ટ કરતે જવાબ આપી દેવો. જેની જે ભાષામાં હોય ને એ ભાષામાં જવાબ આપી દેવો તમ તારે. કમલેશભાઈ જય સ્વામી. ક્યારે આવો ગોંડલ બાજુ? ને ગોંડલ બાજુ હમણાં તો કાંઈ નક્કી નહીં. સાળંગપુરથી અમારો આશ્રમ અહીંયા 60 કિલોમીટર થાય. લગભગ તમારે 1.5 કલાક થાય સાળંગપુરથી અહીંયા આવતા.
રણજીતભાઈ ચાલુ રાખો ને લાઈવમાં, તમે બંધ કરી દેશો. હવે તો જમવું ને, જમી લઉં ને. સાદર નમન. બધાને જય સ્વામિનારાયણ, અને ભગવાન સૌનું મંગલ કરે. અને હેપી બર્થડે પ્રિતેશભાઈ. ભગવાન તમારું કેટલા વર્ષ પૂર્ણ થયા તો કાંઈ ખબર નથી, પણ ભગવાન તમારું જેટલા વર્ષ પૂર્ણ થયા હોય અને હવે તમારું આ વર્ષ ચાલુ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ વિશેષ ને વિશેષ સેવા કરાવે અને તમારું સ્વાસ્થ્ય સારું રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને જે પણ બાળક, મિત્રો, વડીલ, બહેનો, ભાઈઓ બધા જે પણ લાઈવ દ્વારા આપણા વિચાર ગમતા હોય ને આપણને એકાબીજા ફોલો કરતા હોય, ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ અમારી સાથે મન ધનથી છે, ભગવાન બધાનું મંગલ કરે અને ભગવાન બધાનું સ્વાસ્થ્ય સારું રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. વિપુલભાઈ, દીદી હવે તમે ભૂલી ગયા. ભાઈ હું કોઈને ન ભૂલી હોય, કોઈને હું ન ભૂલી હોય, બધા યાદ જ હોય, પણ આમ ભૂલાઈ જાય ક્યારેક. પણ તમે રૂબરૂ મળો તો વળી યાદ આવી જાય. કેટલુંક યાદ રાખું એટલે રાજી રહેજો કે હું દિલથી તો કોઈને ન ભૂલી. બધાને ભગવાન પાસે પ્રાર્થના કરતી જ હોય કે અમારી સાથે જે પણ અનમંથનથી જોડાના છે, ભગવાન એમને સુખી રાખજો. અને તમે પાછા રૂબરૂ મળો એટલે યાદ આવી જાય. રાજેશભાઈ, જય સ્વામિનારાયણ. સુરતથી જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજે બહુ બધા ફોન એટલા આવ્યા હતા ને કે થાક લાગે હવે પછી આમ કેટલીક વાતે કરી. અને એવા બધા લાગણીથી, ભાવથી, પ્રેમથી ફોન કરતા હોય. અમારે આજે કાના ક્યાંથી ફોન આવ્યો તો બહુ ભાવુક હતા. થોડીક વાર અવાજ કરમાં. એટલા ભાવુક હતા એ કાકા. નેત્રંગથી હતા ને BAPS સંસ્થા સાથે જોડાયેલા હશે. તો એ કે બેન મેં તો પહેલી વાર તમારું આ બધું લાઈવ ને બધું જોયું, પણ જોઈને મને એટલો આનંદ થયો ને કે તમારા શબ્દ સાંભળીને કે હું કયા શબ્દમાં તમારો આભાર વર્ણન કરું એમ. એટલે એ કાકાનું આમાં રેકોર્ડિંગ છે કે હું ચોક્કસી કે રૂબરૂ આવીશી કે મને બહુ જ આનંદ થયો. એટલે મેં કીધું આવજો તમ તારે, અમને તો એવું કાંઈ છે જ નહીં. અમે તો એમ કહીને કે બધા ભગવાનના ભક્તો અમારા જ છે અને અમે એના છીએ. પણ જે આ ખોટી રીતના જે બધું ચાલુ કરતા હોય ને એને ભગવાન જે કેવડાવે ને એ કહું છું. જે સત્ય છે એ સત્ય જ છે. જે સમર્થ સંતો હતા ને એ બધા ભગવાન ઓળખાવીને જ ગયા છે. એટલે પછી તમે કોઈ પણ વાળાના હોય એમાંય ભગવાન ઓળખાવીને જ ગયા હોય. પછી ભલે તમે વડતાલ દેશના હોય કે BAPS મંદિરના હોય, એમાંય પ્રમુખ સ્વામીએ ઘણા બધા જીવોને ભગવાનમય બનાવ્યા છે. એટલે કોઈ એવો ભેદભાવ હોતો જ નથી. પણ આ જે કારણ વગરની કંઠી બદલે ને તિલક ચાંદલા બદલે ને આરતી બદલે ને એના માટે મારું હોય કહેવાનું. અને જે સમર્થ સંત હતા એ બધાને તો ચરણોમાં વંદન પ્રણામ જ છે. પણ જે ખોટી રીતના જે 200 વર્ષ ચાલતું આવતું હોય અને એ પ્રણાલિકા ફેરવવા જાય તો પછી ત્યાં માથા આપવા પડે ને તો એ મંજૂર જ હોય. એટલે બધાને એટલા માટે જાગૃત કરું છું કે પોતે તો મોક્ષમાંથી પડે પણ બીજાને પાડે કે નન સંતો ચાંદલા કંઠીને બધું બદલાયું નથી. અને જેના છી એના થઈને રહ્યો, ભગવાન બનવાની કોશિશ ન કરો. એટલે બંધ પાઘડી જેને માથે ઓઢવી એને ઓઢી લેવાની. તમે કહેતા હતા કે હું આવીશ. ચોક્કસ વિપુલભાઈ, આવીશ ત્યારે આવીશ. મને હું આવીશ ત્યારે આવીશ, ચોક્કસ પધારીશ. એટલે ટાઈમને અનુકૂળ રહીને આવીશ. કેમ કે દીકરીઓની જવાબદારી હોય, બીજી બધી સેવા હોય. હરિદ્વારમાં પણ આશ્રમ ચાલે છે અને હરિદ્વારમાં પણ અત્યારે હમણાં હરિદ્વાર બહુ ઠંડી હતી તો 15-20 દિવસ બંધ રાખ્યો છે. પાછો ચાલુ કરી દેશું.
એટલે હરિદ્વારની પણ જવાબદારી હોય, ત્યાં પણ યાત્રિકો આવતા જતા હોય, એટલે એ પણ એક જવાબદારી હોય. એટલે આમાં ફ્રી નથી થતી, બીજું તો કાંઈ નથી. કા ફ્રી નથી થતા. એટલે અમારી દીકરીઓ રાતે સૂતી હોય ને તો રાતે હું જાગતી જ હોઉં દીકરીઓનું ધ્યાન રાખવા. એટલે ઘણી વખત મને આમ ઇન્સ્ટા કોઈ લાઈવ જોતું હોય, ફેસબુક જોતું હોય, મને એને એમ થતું હોય બેન જવાબ ન આપે. ક્યારેક હું હોય, ક્યારેક મારી દીકરીઓ જોતી હોય, કેમ કે સોશિયલ મીડિયા અમે 3 બહેનો યુઝ કરી છે. એટલે ક્યારેક એમ થાય કે બેન લાઈવ છે અને અમને જવાબ નથી આપતા મેસેન્જરમાં કે એમાં, પણ હું ન હોઉં, ક્યારેક મારી છોકરી હોય છે. એટલે અમે 3 બહેનો યુઝ કરી છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા. એટલે ક્યારે એવું ન રાખતા કે બેન જવાબ નથી આપતા એમ. હું તો તમે કોઈ પણ સ્વામિનારાયણ કોઈ પણ વાડાના હોય ને તો મારા માટે તો બધા મારા જ છો. મને કોઈ સત્સંગી માટે દેશભાવ છે જ નહીં, કેમ કે આપણે બધાનો ધ્યેય તો પાછો એક જ છે ને, ભગવાન સ્વામિનારાયણ. પણ જે ભગવાનની આજ્ઞા બદલે ને ત્યાં મારો પ્રશ્ન છે કે તમે તો તમારા મોક્ષ બગાડો છો પણ બીજાના બગાડોમાં. જય વેલનાથ બાપુ, વંદન 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 વંદન. જય સ્વામિનારાયણ. એટલે 2 દિવસ પહેલાં એક હતો ને ફોન કોકનો, કોના ચમચા હોય તો મને ખબર નથી, અને હું એવા ધ્યાને ન આપું. તબિયત સારી છે આજે. કાલે બહુ આમ ખબર નહીં એટલો સખત તાવ ચડ્યો કે વાત જ ન પૂછો, પણ સારું થઈ ગયું. હું ક્યારે દવા તો પીતી નથી. મારી દવા મારો ભગવાન છે. જે થાવ હોય મારો ભગવાન, જે થાવ હોય મારો ભગવાન. બહુ થાય ત્યારે એકાદો બાટલો વળી આ બધા ભેગા થઈને ચડાવી દે, અને નહીં તો જે થાવ હોય તે મારો ભગવાન રાખે. તોય ભલે ને જે કરવું હોય, હું દવા લેતી જ નથી. એટલે તબિયત સારી છે, એ ભગવાન રક્ષા કરે. અને મારા સેવાવાળાને કહું કે કાંઈ પણ થાય ને તો મારા મોઢામાં દવા મને ન મૂકતા, મને નથી પીવી. એ મારો પ્રભુ બધું જે છે એ ભગવાન, બસ એને રાખવા તોય ભલે, સાજા કરવા તોય ભલે. ભગવાનથી મોટો ડૉક્ટર મને કોઈ દેખાતો નથી. મારા જીવનનો આ ધ્યેય છે. એટલે તો બહુ થાય ને એટલે આ બધા એક ડૉક્ટરને બોલાવીને ભેગા થઈને બાટલો ચડાવી દે. દવા ન પીએ એટલે બાટલો ચડાવી દે. ચાલો, જય સ્વામિનારાયણ. બસ મજામાં. એટલે મને એમ જ લાગે કરતો હતો. ના 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 ના, મને એવું નથી. કાલે હું 3:30 વાગ્યાના ઉઠી, ના માર્ક્સ ના નહોતું, નાહી ધોઈને પૂજા કરીને સીધા નીકળી ગયા હતા. તો રાતે બહુ મોડા આવ્યા. મારા ગુરુની ત્રિયોદશા હતી તો એમાં ગયા હતા. એટલે ટ્રાવેલિંગ બહુ થઈ ગયું ને, એમાં વધારે થાક લઈ ગયો. અને હવે થોડુંક આમ શરીરને લાગે છે થાક. પહેલાં કાંઈ ખબર જ નહોતી પડતી. હવે 42 થયા ને, 42 42. એટલે હવે થોડીક ઉંમરનું કામ કરે ને, કે પહેલાં દોડતા એટલું જ ન દોડી શકે. એટલે હવે થોડોક કેવડાવે છે, થાક લાગે છે. તમને ભલે હું 42ના ન લાગતી હોય, પણ હું 42ની થઈ ગઈ છું. મારી ઉંમર 42 થઈ ગઈ. હમણાં 42 પૂરું થઈને 5મા મહિનામાં 43માં બેસી જશે. હા, કાંઈ ન થાય વિશાલભાઈ. થવું હોય તો એ શું છે, આવડો મોટો ઉપરવાળો બેઠો, નામ એનો તો નાશ છે જ. હરેશભાઈ હવે ગઈઢા થઈ ગયા. હો ગઈઢા, તમે થઈ ગયા છો ગઈઢા. હવે માળા લેજો. અને નામ એનો તો નાશ છે જ. એક દિવસ જવાનું જ છે, તો શું કામ એની ચિંતા કરવાની. એ હરિ ઉપર છોડી દેવાનું, ભગવાન ઉપર. આપણને આ દુઃખ ક્યારે થાય છે ખબર? મારું 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 કરીને કરી છે ને, એટલે દુઃખ થાય છે. બધું ભગવાનને તારું 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 કરવાનું, એટલે આપણને ભગવાન વહેલા એને જે ક્રિયા કાર્ય આપણી પાસે કરાવવું હોય કરાવી લે, બસ.
રણજીતભાઈ તમે 35 વર્ષના થયા, કાંઈ વાંધો નહીં, ભગવાન તમને 100 વર્ષના રાખે. લાગતું નથી, આ લાગે નહીં પણ છું તો એ તો છું જ ને. લાગતું ન હોય તો કાંઈ નહીં, પણ છું, મારી ઉંમર છે એ તો મારે કેવી જ પડે. હું ભગવાનને પ્રાર્થના ઘણી વાર કરતી હોય કે ઉંમર દેખાય ને એવું કંઈક કરો. અત્યારે બધા ઉંમર ન દેખાય એવું કરતા હોય, અને હું ભગવાનને એવું કહું કે ઉંમર વધે ને એવું, ઉંમર દેખાય ને એવું કરો કંઈક, જેથી કરીને કોઈ માનતું નથી ને તો માને. એટલે થોડુંક અહીંયા મારું અવળું છે, બધાને ઉંમર ન દેખાય એ કરવું પડે, અને મારે ઉંમર દેખાય એવું કરવું પડે. જ્યોતિબેન તમે 500 જીપે કર્યા છે, ચોક્કસ, થેન્ક યુ. 5મા મહિનામાં ક્યારે જન્મદિવસ છે? 20/5. એમ થાય 25 વર્ષના છો. ના ભાઈ, હું 42 વર્ષની છું. ચાલો, એ ગોડ ગિફ્ટ ભગવાનની. તો ભગવાનને જ્યારે ઉંમર બતાવીએ ત્યારે બતાવશે, બીજું શું. આપણે કાંઈ કોઈ એવી ટ્રીટમેન્ટ લેતા નથી. કા ક્યારેક વાળમાં 8-8 દિવસે ગૂંચ નીકળે કેટલા દિવસે નીકળે? 8 દિવસે. કેમ વાળું? તમે તો બધા સ્ટાઇલ કરતા હોય ને, કેમ કરે આશા દીદી? કેમ કરે? આમ જો, આ બધા આ બધી મારી કોપી કરે હો. બસ આવું કરે. કા ભૂત તો ક્યાંથી કાઢું? માથું ધોઉં ત્યારે. ક્યારે? ઈ કે બધા એમ કે આશા દીદી ને ક્યારે ગૂંચ કાઢ. હું વાળે મારા એમને બાંધવ, જયારે હેર ધોઉં ને ત્યારે જ ગૂંચ નીકળે, ને ત્યારે ક્યારેક ન નીકળે. કા એટલે હું કોઈ ધ્યાન રાખતી જ નથી મારા શરીરનું કે મારી હેલ્થનું કે કાંઈ. હા, નવાગઢ આવી હતી ને, કાલે આવી હતી વઢવાણથી કૈલાસબેનના. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે જીવો તો આવું નેચરલ જ જીવાય, ખોટા ખર્ચા નહીં, તમારા પરિવારને. પણ તમને ગમતું હોય તો તમે તાર ખર્ચા કરજો, મને કાંઈ વાંધો નથી. મારે ક્યાંય કમાવાય નથી જવું, તમને મજા આવે એમ જીવજો. જિંદગી મળી છે, તમે તાર જીવજો, તમને મજા આવે એમ જીવજો. કાં હરેશભાઈ? અમારા હરેશભાઈ બહુ કોમેડી કરે. ચાલો હવે જમી લઈએ અમે પણ. જય સ્વામિનારાયણ બધાને, બધા પધારજો. થેન્ક યુ બધાને, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ.